હા, હું હમણાં થોડાક દિવસ પહેલા તમારા ઘરેણા કોઈએ લૂંટી લીધા હતા. માથામાં લાકડીનો ફટકો મારીને. પછી બીજી વાર પણ તમારા ઘરેણા ચોરાઈ ગયા હતા. પહેલી વાર પણ મેં જ તમારા ઘરેણા ચોર્યા હતા ને બીજી વાર પણ હું જ હતો. આ ઘરેણા તમારા. ચેક કરી લેજો. બહુ તકલીફ આપી છે મેં તમને, બહુ હેરાન કર્યા છે મેં તમને. માફી માંગવાને પણ લાયક નથી રહ્યો. બસ એટલું જ કહીશ કે આજ પછી આવું નહીં બને. તમને એમ લાગતું હશે કે આમાં પણ મારું કોઈ કપડ હશે, મારી કોઈ ચાલ હશે. તમે સારિકાને માફ કરી, મને પણ માફ કર્યો. ઘરમાં કોઈને અમારા વિશે તમે કંઈ જ ન કહ્યું. એ પછી બસ એટલું જ કહીશ કે આઈ એમ રિયલી સોરી. આજ પછી તમને મારા તરફથી કોઈ જ તકલીફ નહીં થાય. લગ્ન થવાના છે ને તમારા? ઘરેણા કામ લાગશે. માફ કરજો. અહીંથી જા. હાલે હાલે. બેટા આપ ભાગી જા. તું અહીંથી જતી રે. તને મારા સોગન છે. ભગવાન તારી રક્ષા કરશે. જા બેટા જા. મારે મન સોના ચાંદીના ઘરેણા નહીં, પણ મારા હીરાબાની નિશાની, યાદો એમની. આવો અંબિકા, આવો બેસ. મારે થોડી વાત કરવી છે. હૈયે પથ્થર મૂકીને એ વાત તો આપણે સ્વીકારવી જ પડશે કે પ્રદ્યુમન આપણી વચ્ચે નથી રહેતો. આપણા કમનસીબ છે કે આપણે પ્રદ્યુમનના અગ્નિ સંસ્કાર ન કરી શક્યા, ન તો અસ્થિ વિસર્જન. હા, આપણને તો આટલા વર્ષો પછી પણ બસ એટલી જ ખબર પડી કે પ્રદ્યુમનભાઈ એના ક્રિયાકર્મ પણ આપણે નથી કરી શક્યા. એટલે મારી ઈચ્છા છે કે આપણે ઘરમાં જ પ્રાર્થના સભા રાખીએ. હા, તમે આજે શાસ્ત્રીજીને વાત કરો. એમના હાથે જ આપણે પૂજા કરાવીએ. જુઓ, મારે કોઈ તામઝામ નથી કરવી. બસ
આપણે ઘરના પરિવારના સભ્યો જ પ્રદ્યુમન માટે પ્રાર્થના કરીશું. બસ શ્રુતિના ઘરે બધાને કહેજો. બને તો આપણે શ્રુતિના ઘરે જાણ ન કરીએ તો જો અંબિકા બહુ, હવે એ લોકો આપણા વિવાહિત થશે. અને આમ જુઓ તો કૈલાશ અને પ્રદ્યુમન ખૂબ જ સારા મિત્રો હતા. હા, પણ મને ઠીક નથી લાગી રહ્યું. છતાંય જો તમારે કહેવું હોય તો તમને જેમ યોગ્ય લાગે એમ. હું દીવાબત્તીની તૈયારી કરી લઉં. બેનબા, તમે શ્રુતિબેનને શ્રુતિ માટે મને કોઈ અણગમો નથી. એની મમ્મીની વાતથી જીવમાં ઉચાટ થઈ આવે છે, ઉકળાટ થઈ જાય છે. શોધાના પપ્પાના અકસ્માત પછી એ આ ઘરમાં ક્યારેય નથી આવ્યા. શ્રુતિના પપ્પાને પણ આ ઘરમાં આવતા રોક્યા. વર્ષોની ભાઈબંધી તૂટી ગઈ હતી. બિઝનેસ અલગ થઈ ગયા હતા. આ તો વર્ષો પછી કંઈક એવું બન્યું કે શ્રુતિ આ જ ઘરની વહુ બનીને આવી રહી છે. એટલે એમણે ફરી પાછા સંબંધો શરૂ કર્યા. જેમને કોઈના જીવ્યા મર્યાની ચિંતા ન હોય એમને પ્રાર્થના સભામાં કેમ બોલાવું?